અંકલેશ્વરમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। નવા ગામ અને કરાવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગનો ભાગ વરસાદી પાણીમાં ધોવાઈ જતા તંત્રએ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। પરિણામે 4 ગામોના લોકોને દૈનિક અવરજવર માટે લાંબો ફેરાવો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર તાલુકામાં નોંધાયેલા આશરે 2 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। નવા ગામ અને કરાવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો એક ભાગ ધોવાઈ ગયો હતો। ઘટનાને પગલે વહીવટીતંત્ર દ્વારા સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતા નવા ગામ કરાવેલ સહિત આસપાસના 4 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત। ડાયવર્ઝન બંધ થતા ગ્રામજનોને પોતાના દૈનિક કામકાજ, શાળા, હોસ્પિટલ અને બજાર સુધી પહોંચવા માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર પાસે બ્રિજ અને માર્ગની કામગીરી ઝડપથી પૂર્ણ કરી અવરજવર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે। આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે। તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ના પડે। ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે, અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે। અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરાવો થાય। એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।